श्रीमती दीवा अदाणी, रक्षित भाई शाह, श्रीमती अमीबेन शाह, स्टार एयरना सीईओ कैप्टन सिमरन सिंह, अदाणी पोर्ट बिजनेस सीईओ श्री अरुण बंसल की उपस्थिति में केक कटिंग सेरेमनी चाली रही है। एक लागणीનું પ્રતીક છે, મોઢું મીઠું કરાવી અને આ હરખને વહેંચી રહ્યા છે। ચોક્કસપણે આજે કચ્છના ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાયું છે અને એ પૃષ્ઠ એટલે વિકાસના સ્વરૂપમાં। જે મુંદ્રા ગામમાં એસટી ડેપો સાંજે 5 વાગે બંધ થઈ જતો હતો, એ મુંદ્રામાં દેશના 4 સ્થાનો ઉપરથી હવાઈ સેવા શરૂ થઈ રહી છે। એ ન માત્ર અદાણી પરંતુ સમગ્ર કચ્છ અને દેશના વિકાસ માટેનું એક નવું જ સીમાચિહ્ન આજે જ્યારે ઉમેરાઈ રહ્યું છે, ત્યારે અદાણીને આ સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છા પણ આપું છું। અને કચ્છ અને દેશ, રાજ્ય અને દેશની જનતાને જે નવા કનેક્ટિવિટીને કારણે જે કંઈ આવાગમનમાં સુવિધાઓ થશે અને એને કારણે વ્યવહારમાં અને વ્યવસ્થામાં અને વેપારમાં જે એક નવા જ પ્રકારની જે કંઈ પ્રગતિ થશે એનો ચોખ્ખો સીધો લાભ સમગ્ર કચ્છને મળશે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે નેમ છે વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટેનું, એમાં એક આ નવું પૃષ્ઠ આજે ઉમેરાઈ રહ્યું છે। આપના માધ્યમથી અદાણીને અને સમગ્ર કચ્છની જનતાને અભિનંદન સહ શુભેચ્છા। મુન્દ્રા અદાણી એરપોર્ટ દ્વારા આજે 4 શહેરોને જોડતી નવી ફ્લાઇટ સેવા શરૂ થઈ રહી છે। એમાં વિશેષ રૂપે મુંબઈ, દિલ્હી, ગોવા અને સુરત, બેંગ્લોર અને નાદેલ સીધી કનેક્ટિવિટી મળશે। ખૂબ જ આનંદની વાત છે કે કચ્છની અંદર જે પ્રમાણે આપણે આટલો મોટો ભૌગોલિક ક્ષેત્ર છે, સૌથી વધારે અહીંયા એરપોર્ટ છે અને આપણે જોઈએ છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે કચ્છને રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી સૌથી વધારે મળી છે। અને એમાં પણ આજે જ્યારે એર કનેક્ટિવિટી આપણો એક એવો જિલ્લો છે કે કદાચ ગુજરાતમાં સૌથી વધારે એર કનેક્ટિવિટી કચ્છને મળી છે। હું અદાણી ગ્રુપનો આભાર માનું છું, એમને હૃદયથી અભિનંદન આપું છું કે મુન્દ્રા અદાણી એરપોર્ટના માધ્યમથી આજે આપણે અન્ય શહેરોને જોડતી આજે હવાઈ સેવા આપણને મળી રહી છે, ત્યારે એમને જેટલા પણ અભિનંદન આપીએ એટલા છે। હું કચ્છના સૌ લોકોને, જનતાને પણ કચ્છના પ્રતિનિધિ તરીકે એમને શુભકામના પાઠવું છું। અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે એમની હંમેશા નેમ રહી છે કે હવાઈ ચંપલ પહેરનાર માણસ, એક સામાન્ય માણસ પણ હવાઈ ઉડાન અંતર્ગત છે કે હવાઈ યાત્રા કરે, એનું પરિણામ આજે આપણે દેશની અંદર જોવા મળ્યું છે અને કચ્છને એનો સીધો લાભ મળ્યો છે। કચ્છના માટે બહુ ગૌરવનું ક્ષણ છે। આજે જ 23 તારીખના રોજ જે ઓપનિંગ થઈ રહ્યું છે અદાણી એરપોર્ટનું, તો કચ્છ માટે બહુ ગૌરવની વાત છે। અત્યારે પેસેન્જરો કે કચ્છના આજુબાજુ બિઝનેસમેનો કે બિઝનેસથી બહારના લોકોને બહુ સુવિધા થશે, જેના લીધે કચ્છનો ખૂબ જ વિકાસ થશે। કારણ કે કનેક્ટિવિટી મુખ્ય સ્ત્રોત હોય છે। કનેક્ટિવિટી સારી હોય તો બહારના વેપારીઓ આવી શકે, બહારના ઇન્ડસ્ટ્રી આવી શકે ને લોકલ જે પબ્લિકને બહુ મોટો ફાયદો થવાનો છે આની અંદર। એટલે આ તો ભુજ એરપોર્ટ છે, કંડલા એરપોર્ટ છે, પણ આ મુન્દ્રા એરપોર્ટની અંદર 4 ફ્લાઇટો ચાલુ થઈ ગઈ। સુરત છે, દિલ્હી છે, ગોવા છે, મુંબઈ છે, 4 ફ્લાઇટ ચાલવાને કારણે બહુ જ મોટો ફાયદો થાય કચ્છ લોકોને। બહુ જ સારામાં સારું અત્યારે આ એરપોર્ટના ઉદ્ઘાટનથી કચ્છના લોકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। હું અદાણી પોર્ટ ગૌતમભાઈ અદાણીને ધન્યવાદ દેવા માગીશ કે આ વસ્તુ ચાલુ કરી, એરપોર્ટમાં એરલાઇન્સ ચાલુ કરી, સ્ટાર એરલાઇન્સ। ધન્યવાદ। મારું નામ પરિન દિલીપભાઈ ગાલા છે। હું મુન્દ્રાનો રહેવાસી છું। હું ઇન્ટરનેશનલ ટૂરમાં ગયો હતો બહાર કામથી, અને રિટર્નમાં કનેક્ટિંગ ફ્લાઇટ મેં ગોવાની લીધી અને ગોવાથી મુન્દ્રા આવ્યો। આ અમારા માટે બેસ્ટ સગવડ થઈ ગઈ છે, કારણ કે આ જે ફ્લાઇટ ચાલુ થઈને એના કારણે ઘણો બધો ફાયદો થશે। અમે પહેલાં અહીંયાથી નહીંતર અમદાવાદ જવું પડે, ગમે ત્યાં જવું હોય કે આવવું હોય, અમદાવાદ જવું પડે 6-7 કલાક એના લાગે,
એના સિવાય અમદાવાદથી પણ કનેક્ટિંગ ફ્લાઇટ કરીને બીજા સ્ટેટમાં જવું પડે. એનાથી તો આ બેસ્ટ એ થઈ ગયું કે આ ડાયરેક્ટ અમને ફ્લાઇટની સગવડ થઈ ગઈ મુન્દ્રાના કારણે. આજે મોર્નિંગની ફર્સ્ટ ફ્લાઇટમાં ગોવાથી ફર્સ્ટ પેસેન્જર હું હતો, બોર્ડિંગ પાસ કઢાવીને અને આવ્યો છું અહીંયા. અને બેસ્ટ સગવડ છે આ ફ્લાઇટની. ફ્લાઇટ પણ ખૂબ સારી છે, નવી ફ્લાઇટ છે બધી, અને ફ્લાઇટની હોસ્પિટાલિટી પણ સારી છે. અને આ ફ્લાઇટની ટિકિટ પણ રેટ પણ ઓછા છે, જે કે બધા ટ્રાવેલ કરી શકશે. ફ્લાઇટમાં સુવિધા બધી અવેલેબલ છે અને કનેક્ટિવિટી બહુ સારી છે. મેન તમને બેંગ્લોર જવું હોય તો તમે મુન્દ્રાથી બેંગ્લોર જઈ શકશો વાયા ગોવા, મુન્દ્રાથી મુંબઈ જઈ શકશો, મુન્દ્રાથી દિલ્હી જઈ શકશો, અને મુન્દ્રાથી અમદાવાદ, મુન્દ્રાથી સુરત. એવી રીતે કનેક્ટિંગ ફ્લાઇટ ઘણી બધી છે કે હવે પહેલાં માણસને અહીંયાથી જતા બાય ટ્રેન જાય સાઉથમાં તો 3 દિવસ લાગતા, હવે એક જ દિવસમાં 5 કલાકમાં પહોંચી જશે. એટલે આ સગવડ બહુ સારી સગવડ અદાણી ગ્રુપે કરી છે અને એના માટે અદાણી ગ્રુપનો આભાર માનવો જોઈએ પબ્લિકને. અને અદાણી ગ્રુપે જે પબ્લિક માટે આ ખુલ્લો મૂક્યો છે એના કારણે ઘણા બધા પબ્લિકને જે અડચણ હતી, ઇમરજન્સીમાં કોઈને જવું પડે તો અમદાવાદ રાજકોટ સિવાય કોઈ ઓપ્શન ન હતા, એ બધો અહીંયાથી કનેક્ટિંગ ચાલુ થઈ જશે.